નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલન ચેપ્ટરના નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે સંકલન માટે ખૂબ અગત્યની રીત આંશિક અપૂર્ણાંકની રીતનો અભ્યાસ કરવાના છીએ. આંશિક અપૂર્ણાંકની રીત ઉચિત સમય વિધેય માટે ઉચિત સમય વિધેયનું જ્યારે સંકલન કરવાનું હોય ત્યારે ઉપયોગમાં લેવાની હોય છે. તો ઉચિત સમય વિધેય કોને કહેવાય? એના માટે સૌપ્રથમ આપણે અનુચિત સમય વિધેય વિશે વાત કરીએ. સમય વિધેય એટલે અંશમાં પણ x ની પદાવલી અને છેદમાં પણ x ની પદાવલી, એને આપણે સમય વિધેય કહીએ છીએ. px/qx સ્વરૂપ. તમે બહુપદીના ઘાત વિશે જાણો છો. x ની બહુપદી હોય એમાં દરેક પદમાં x ની ઘાત હોય, x ની 4 ઘાત વત્તા 3x વર્ગ વત્તા એમાં જે x ની સૌથી મોટી ઘાત હોય એવું જરૂરી નથી કે પહેલા જ પદમાં હોય. x ની સૌથી મોટી ઘાતને બહુપદીનો ઘાત કહેવાય છે. અને અંશ અને છેદની ઘાતને આધારે સમય વિધેય ઉચિત છે કે અનુચિત છે તે નક્કી થતું હોય છે. જો px/qx માં સમય વિધેય px/qx માં px ની ઘાત એટલે કે અંશની ઘાત qx ની ઘાત કરતા એટલે કે છેદની ઘાત કરતા વધારે હોય, આ ઘાત વધુ હોય, છેદની ઓછી હોય, તો આને અનુચિત સમય વિધેય કહે છે. મેં દાખલા તરીકે લખ્યું છે, તમે જોઈ શકો છો x2+1/x+7. તો અંશની ઘાત 2 છે, છેદની 1 છે, અંશની વધુ છે, છેદની ઓછી છે, માટે આ અનુચિત છે. અહીંયા તમે ઘાતની ગણતરી કરો તો અંશની ઘાત ગણવા માટે પહેલા પદની મહત્તમ ઘાત 1, આની મહત્તમ ઘાત 1, આની મહત્તમ ઘાત 1 એટલે સરવાળો કરીશું, અંશની ઘાત 3 થશે, જ્યારે છેદની ઘાત 2 થશે. અંશની ઘાત વધુ છે એટલે અનુચિત છે. તો ઉચિત એટલે તમને ડાયરેક્ટ ખબર પડી ગઈ હશે. ઉચિત એટલે અંશની ઘાત ઓછી હોય અને છેદની વધુ હોય. px ની ઘાત qx કરતા ઓછી હોય એટલે કે અંશની ઓછી હોય, છેદની વધુ હોય, તો px/qx ને ઉચિત સમય વિધેય કહે છે. દાખલા તરીકે લખીએ તો ઉલટું કરી નાખીએ તો ઉચિત બની જશે. x ની નીચે x2+1 કારણ કે અંશની એક ઘાત છે, છેદની 2 ઘાત છે. અહીંયા તમે જોઈ શકો છો અંશની 2 ઘાત છે, છેદની 5 છે, અંશની 1 છે, છેદની 9 છે. તો ઉચિત એટલે અંશની ઓછી હોય, છેદની વધુ હોય. આપણી જે આંશિક અપૂર્ણાંકની રીત છે એ ઉચિત માટે જ છે. અનુચિત માટે શું કરવું કે બંને ઘાત ઇક્વલ હોય એના માટે શું કરવું? તો બંને ઘાત ઇક્વલ હોય એવે વખતે છેદમાં જેવું હોય એવું અંશમાં બનાવવાનું. બંને ઘાત ઇક્વલ હોય, દરેક ઉપરે 2 ઘાત, નીચે પણ 2 ઘાત, તો છેદમાં જેવું છે એવું જ અંશમાં બનાવવાનું. અનુચિતમાં શું કરવું એ આગળ ઉપર વાત કરીશું. હાલમાં આપણે સમજીશું ઉચિત સમય વિધેય માટે આંશિક અપૂર્ણાંકની રીત. તો જેનું સંકલન કરવાનું હોય એના બરાબર તમારે ધારવું પડશે. તો આંશિક અપૂર્ણાંકની રીતમાં કઈ રીતે ધારવું એ હું તમને સમજાવું છું. આપેલો પ્રકાર છે. આપણે ગાણિતિક શબ્દ કરતા ઉદાહરણ આપીને તમને સમજાવી છે. નહીતર આ અવયવને જે છેદના અવયવને સુરેખ અનાવૃત અવયવ કહે છે. એટલે સુરેખ અનાવૃત અવયવ હોય તો કઈ રીતે ધારવું એવો ગાણિતિક શબ્દ બને. પણ હું તમને ડાયરેક્ટ તમને ખબર પડે એના માટે હું ડાયરેક્ટ ઉદાહરણ લખું છું. નીચે દરેક અવયવ સુરેખ એટલે કે એક ઘાત વાળા હશે. છેદની જ વાત હોય મોટે ભાગે. ઉચિત તો છે જ એટલે તમારે રીતો ચેક કરવાની જરૂર નથી, અંશની ઘાત ઓછી હોય. નીચે દરેક કાઉન્સમાં તમે જોઈ શકો છો સુરેખ એટલે કે એક ઘાત વાળા છે. પછી અનાવૃત એટલે રિપીટ નથી થતા. જો આ વધુ હોય ક્યાંક ધારો કે એટલે કે x+8 રિપીટ થતા હોય એવું નથી, બધા અલગ અલગ છે. એવું નથી 3 જ હોય, 2 પણ હોઈ શકે અને 4 પણ હોઈ શકે. તો કઈ રીતે ધારવું? તો તમારે ધારવા માટે છેદની કેટલી ઘાત છે આ વિચાર કરવાનો. છેદની અહીંયા 1, 2 અને 3 અચળાંક ધારવાના થાય. તો આ પદ બરાબર 3 અચળાંક
એક આના માટેનો અચળાંક એક આના માટેનો એક આના માટે એટલે હું લખું a ના છેદમાં x + 1 પ્લસ b ના છેદમાં x + 5. હવે તમે વિદ્યાર્થી મિત્રો સમજી ગયા છો કે હજી એક ચોથું પદ હોત x - 2 કે કોઈ પણ હોત આના સિવાયનું, તો તમે હજી એક નવો અચળાંક b ના છેદમાં x + 2 એવું લખ્યું હોત. એક ઓછો હોત, ધારો કે x + 8 નો હોત તો c વાળું અચળાંક આવ્યો ન હોત. તમે સમજી ગયા છો. તો દરેક છેદના અવયવ જુદા જુદા હોય અને એક ઘાત વાળા હોય, તો આ રીતે ધારવું. ધાર્યા પછી શું કરવું એની દાખલામાં વાત કરશું. abc મેળવવાના હોય કઈ રીતે મેળવવું બહુ સહેલું છે. આ સિવાય ઉચિતનો અન્ય પ્રકાર આ જ દ્રષ્ટાંતમાં થોડો હું ફેરફાર કરું છું. ધારો કે કોઈ રિપીટ થાય છે, એવું જરૂર નથી છેલ્લો રિપીટ થતો પેલું પણ રિપીટ થતું હોય છે. જો અહીંયા આપણે બોલતા હતા સુરેખ અનાવૃત, તો અહીંયા શું બોલી શકીએ? સુરેખ આવૃત x + 8 રિપીટ થાય છે એમ બોલી શકાય. પણ મેં તમને ડાયરેક્ટ તમને સમજાય એટલે આ ટાઈપનું હોય તો એના માટે ડાયરેક્ટ ઉદાહરણ લખ્યા છે. 7x + 2 છેદમાં x + 1 x + 5. ઉચિત છે, છેદની કેટલી ઘાત છે તો તમે ગણશો 1, અહીંયા 1 અને આની 2 ઘાત, એટલે કે 1 ને 1 2, 2 ને 2 4 ઘાત છે. 4 અચળાંક આવે. એક આનું અચળાંક ઈઝી છે, એક આનું અચળાંક. ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, આના 2 અચળાંક, આના 2 અચળાંક કઈ રીતે લખાય એ ખાસ તમે જોજો. a ના છેદમાં x + 1 પ્લસ b ના છેદમાં x + 5. કાઉન્સ ઉપર વર્ગ હોય ત્યારે આ રીતે લખાય. c ના છેદમાં x + 8 અને d ના છેદમાં એક વખત 1 ઘાત એક વખત 2 ઘાત. આ રીતે લખી શકાય. ઠેઠ સુધી દેખાય છે કે નહીં જોઈ લો. સેજ એંગલ બદલાવીએ. ઓકે, તો આ રીતે લખી શકાય. હવે તમને એમ કહેવામાં આવે કે 3 ઘાત હોત તો છેદની 5 ઘાત થાત. એક અચળાંક આનું ઓકે, એક અચળાંક આનું ઓકે. આના 3 અચળાંક કઈ રીતે લખવા? તો એક વખત 1 ઘાત, એક વખત 2 ઘાત, એક વખત 3 ઘાત. એટલે કે e ના છેદમાં x + 8 ની 3 ઘાત એ રીતે આવે. ધારો કે અહીંયા પણ વર્ગ આપ્યો હોત તોય 5 અચળાંક આવત. તો જ્યારે આના 2 અચળાંક લખતી વખતે આપણે શું લખત? તો b ના છેદમાં x + 5 અને વળી પાછો આ c d વપરાઈ ગયો હોય તો e ના છેદમાં x + 5 નો વર્ગ. હવે તમે સમજી ગયા છો વર્ગ આવે તો કઈ રીતે લખે. અને છેલ્લો પ્રકાર એવું નથી અંશમાં એક જ ઘાત હોય, બે પણ હોઈ શકે, માત્ર એકડો પણ હોઈ શકે, પણ છેદ કરતા ઓછી ઘાત હોય. તો પ્રકાર બદલો. અહીંયા વર્ગ હતો વિદ્યાર્થી મિત્રો. પ્રકાર કેવો બદલો છે? આના કરતા જુદું છે. બધા અવયવ સુરેખ નથી. આ અવયવ 2 ઘાત વાળો અવયવ છે. છેદની ઘાત કેટલી? 4 ઘાત. એક અચળાંક આનું, એક આનું અને આના 2 અચળાંક. ખાસ સમજવાનું શું છે તો આના 2 અચળાંક કઈ રીતે લખી શકાય. જ્યારે આવી રીતે 2 ઘાત આવે ત્યારે એના 2 અચળાંક cx + d એવી રીતે લખાય. હવે 2 ઘાતમાં એવું નથી x² + 8 જ હોય, એવું પણ હોઈ શકે x² + 6x + 8. તો છેદમાં x² + 6x + 8 આવે. અચળાંક તો બે ઉપર કીધા એ મુજબ જ આવશે. ધારો કે આ પદની અંદર 3 ઘાત છે, x ની 3 ઘાત વત્તા x² કે જે કાંઈ છે 3 ઘાત છે આ પદની અંદર. તો એક અચળાંક આનો ઓકે છે, એક અચળાંક આનો ઓકે છે. આના 3 અચળાંક cx² + bx + e નીચે 3 ઘાત વાળું પદ આ રીતે લખી શકાય. હવે ધારો કે અહીંયા 2 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, તો તમે જાણો છો કુલ 5 અચળાંક થાય. હું મૌખિક રીતે બોલું છું, આના જેવું છે પણ થોડું જુદું થશે. a ના નીચે x + 1, b ના નીચે x + 5 ની 1 ઘાત
પ્લસ c ના નીચે x પ્લસ 5 ની 2 ઘાત પ્લસ dx પ્લસ e છેદમાં x વર્ગ પ્લસ 8. તો એ રીતે આવત. હજી તમને ન સમજાણું હોય તો વિડિયોને ફરીથી જોઈજો વિદ્યાર્થી મિત્રો. આને લગતા દાખલા આપણે ભણીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, 7.5 પહેલો દાખલો. તો આવા પદનું જ્યારે સંકલન કરવાનું હોય તો આપણે જાણીશું ઉચિત છે તો અંશની ઘાત 1 છે, છેદની 2 છે. એનો મતલબ એવો કે ઉચિત છે. તો ઉચિત માટે આંશિક અપૂર્ણાંકની રીત છે, તમે જાણો છો. તો આંશિક અપૂર્ણાંકની રીત માટે આપણે કેટલા અચળાંક ધારીશું? તો છેદની ઘાત 2 છે એટલે 2 અચળાંક આવશે. તમને એવું પણ યાદ આવે કદાચ કે છેદનું વિસ્તરણ કરીએ તો નીચે x ની 2 ઘાત, x ની 1 ઘાત, ઉપર x ની 1 ઘાત. તો આગળના વિડિયો મુજબ છેદનું વિકલન અંશમાં બનાવવાનું એ રીત પણ ચાલે. આપણે તો બંને રીત જાણી છીએ, પરીક્ષામાં કોઈ પણ રીતે ગણી શકાય, પણ હાલમાં આ રીત આપણે જેમ કહેવાય ને, જેના લગ્ન હોય એના ગીત ગવાય. બે ભાઈ હોય તો એવું જરૂરી નથી કે બે ભાઈના ગાવાના હોય, પણ જેના લગ્ન થતા હોય એના ગીત ગવાય. તો અત્યારે આપણે આંશિક અપૂર્ણાંકની રીત સમજાવેલી છે, તો એ રીતે આગળ વધીશું. કેટલા અચળાંક આવશે? 2. એક આના માટે અને એક આના માટે. એકદમ ઈઝી છે. આ બધા દાખલા કેવા વિદ્યાર્થી મિત્રો? તો જેમ નાના બાળકને શરૂઆતમાં કેમ આમ મગ ને બધું પડગાવેલા ધીમે ધીમે આમ ઓછું કરીને આપવામાં આવી ટાઈપના છે, જેથી તમને પછી અઘરા ડોઝ, પછી તમને આખા ચણા આપે તો તમે વાગોડી જાવ. શરૂઆતમાં તૈયાર કરવા માટેના દાખલા હોય છે, કે પછી આગળ ઉપર જતા તમને એમ થાય કે આવા દાખલા આવતા તો આવા આવતા. તો અગાઉ એવી વાત કરેલી કે એ બી મેળવવાના હોય છે. એ બી કઈ રીતે મેળવવા એની હું બે રીતે તમને કહેવાનો છું વિદ્યાર્થી મિત્રો. આપણે જે સહેલું પડે એવું લઈશું. ઘણી વખત બંને રીતનું કોમ્બિનેશન પણ થતું હોય, કેમ કે અડધું આ રીતનું અડધું આ રીતનું. તો તમે ધ્યાનથી સાંભળજો. આના પછી લસા લેવાનો. સામે લસા લઈએ તો આને x 2 વડે ગુણવા પડે, આને x 1 વડે. લસા બંનેનો કેન્સલ થાય છે. લસા લેવું પડે એમ શબ્દ ન બોલીએ અને બોલીએ કે આ છેદવાળું પદ સામે બંનેને ગુણી દઈએ તો પણ લસા લીધા બરાબર જ થાય. અહીંયા ગુણીએ તો x 1 કેન્સલ અને અહીંયા ગુણીએ તો x 2 કેન્સલ. આવું થાય. હવે વિદ્યાર્થી મિત્રો બે રીત છે a અને b મેળવવા માટે. પહેલી રીત જે નથી લેવાની આપણે, સહગુણક સરખાવાના. જે તમે અગાઉ અંશ બરાબર m કૌંસમાં છેદનું વિકલન વત્તા n એમાં x નો સહગુણક સરખાવતા એ રીતે સરખાવી શકાય. સૌથી મોટો સહગુણક આ બાજુ x નો 1 છે તો 1 બરાબર આ બાજુના સહગુણક a b થશે. એવું લખી શકાય કે a b બરાબર 1. અચળ પદ સરખાવાય તો 0 બરાબર 2a b. પછી એને આધારે બંનેનો લબ કરો એટલે a b મળે. બીજી રીત એવી છે કે x ની તમે કોઈ પણ કિંમત લેતા જાવ. x ચલ છે, x1 લ્યો એક સમીકરણ મળે, x2 લ્યો એક સમીકરણ મળે, તોય બે સમીકરણ મળે. પણ આપણે તો એવી કિંમત લઈશું કે જેથી એક કાઉન્સ 0 થઈ જાય. હું લખું છું x બરાબર -2 લેતા, -2 આ 0 b માટે b બરાબર 2. b મળી ગયો. હવે x બરાબર હું ગમે તે લઈ શકું, પણ હું લઈશ -1 લેતા. x ની જગ્યાએ -1. થોડું લખવામાં ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો, આમ ગોટાળા જેવું ન લાગે. a બરાબર -1. તો આપણે જે ધાર્યું છે ધારતા અહીંયા શબ્દ લખીએ આપણે જે ધાર્યું છે એ પદ હવે કેવું બન્યું? તો x છેદમાં x + 1 = x + 2 b એટલે પકડો. તો આપણે એની ગોઠવણી કરી. આપણે એની એવી ગોઠવણી કરી આ રીતે. પાછો તમે લસાડી એટલે આવું જ બનવાનું વિદ્યાર્થી મિત્રો. પણ આવું શું કામ? આનું સંકલન તમને ફાવે. હું લખું છું i બરાબર, અહીંયા કદાચ નહીં દેખાતું હોય, ઇન્ટિગ્રેશન ઓફ જે આપણને પદ આપેલું છે એની જગ્યાએ હું લખું છું -1 છેદમાં x + 1
પ્લસ 2 ના છેદમાં x પ્લસ 2 dx પેલા પદનું સંકલન પ્લસ ઓગળો કોમન લઈ લો બીજા પદનું સંકલન. તમે જાણો વિદ્યાર્થી મિત્રો છેદનું વિકલન અંશ છે, છેદનું વિકલન 1 થાય છે એટલે log mod છે. એવું જ બીજા પદમાં પ્લસ c દાખલો તો બહુ સહેલા દાખલા છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં આંશિક અપૂર્ણાંકની રીત 4 માર્કમાં પણ હોઈ શકે. નાનો દાખલો હોય તો ઓછા માર્કમાં હોઈ શકે. આ દાખલો એકદમ ઈઝી છે. આંશિક અપૂર્ણાંકની રીતે આપણે ભણતા નથી. તમે જાણો છો બીજા નંબરનું સૂત્ર 6 સૂત્ર લખાવેલા 1 ના છેદમાં x વર્ગ ઓછા a વર્ગ એ તરીકે તગડો છે 1/2a. સૂત્રો તમને આવડતા જ હશે. log mod x a x a. હવે ax લખો તોય ચાલે, તગડો આગળ હોય પાછળ હોય કોઈ ફરક નથી. માનની તો 2 - 5 કે 5 - 2 ચાલે. પણ નિશાની ખાસ જોવાની છે. જે નીચે નિશાની આવતી હોય નીચે જ x ની નિશાની માઈનસ ઉપર પ્લસ x ની નીચે લખવાની છે. x ની નિશાની નીચે ઉપર એનાથી વિરુદ્ધ નિશાની. દાખલો પૂરો થઈ ગયો છે. ચાલો આમાં કઈ રીતે દાશું? તો ત્રીજા દાખલાની રકમ ફરીથી અહીંયા લખું છું. I બરાબર ઇન્ટિગ્રેશન 3x - 1 છેદમાં x - 1 x - 2 x - 3. જો થોડો દાખલાની અંદર ચલ વધતા જાય છે. મેક્સિમમ તમારે 4 ચલ આવશે વિદ્યાર્થી મિત્રો. મેક્સિમમ પછી 5 આવે તો તમે લખી છો. એટલે તમને આવડે એટલે લખી છો, બાકી ના આવડે. તો કઈ રીતે ધારવું? તો ધારવા માટે મેક્સિમમ અવયવ છેદના પાડવાના હોય વિદ્યાર્થી મિત્રો. તો અવયવ ઓલરેડી મેક્સિમમ પાડેલા છે, આનાથી વધુ પાડી શકાય નહીં. જ્યાં સુધી પાડી શકાય ત્યાં સુધી અવયવ પાડવાના હોય છે. ઉચિત છે તો અંશની ઘાત 1 છે, છેદની 3 છે. ઉચિત છે. કેટલા અચળાંક આવશે? તો તમે જાણો છો છેદની ઘાત 3 છે તો 3 અચળાંક આવશે. 3 અચળાંક કઈ રીતના લખશું? 91 91 અને 91. હવે હું લસા લઉં છું 3x - 1 આ પદ આને ગુણાય છે એમ કહી દો પણ ચાલે. લસા બે બાજુ કેન્સલ થયો. હવે વિદ્યાર્થી મિત્રો સહગુણક સરખાવી શકાય. હું x વર્ગ નો સહગુણક સરખાવતો 0 બરાબર અહીં x વર્ગ નો સહગુણક a b c એટલે a b c નો સરવાળો 0 એક સમીકરણ મળે. 3 ચલ હોય તો 3 સમીકરણની જરૂર પડે. x ની એક ઘાત નો સહગુણક સરખાવવા માટે તમારે વિસ્તરણ કરવું પડશે. -5a અહીંયા થશે, અહીંયા -4b થશે, એ રીતના થશે. પણ આપણે તો x ની અલગ અલગ કિંમત લઈશું. x ની કિંમત 2 લેતા 2 લઈએ તો 3 × 6 માંથી 1 જાય 5 આ પદ 0. b x ની કિંમત 2 લીધી છે અને છેલ્લું પદ પણ 0 થશે. માટે b બરાબર માઈનસ સામે જાય -5. x બરાબર 3 લેતા 3 લઈએ તો અંતરે 9 9 માંથી 1 જાય 8 આ પદ 0 થઈ જશે. 0 ગુણ્યા કંઈ પણ હોય એટલે આ પણ 0 થઈ જશે. 3 માંથી 1 જાય 2 3 માંથી 2 જાય 1 2 વડે ભાગીએ તો c બરાબર 4. x બરાબર 1 લેતા 1 લઉં તો 3 1 3 માંથી 1 જાય 2. હું x બરાબર 1 લઉં છું એટલે અહીંયા -1 મળશે. આ જગ્યાએ મને મળશે -2 મળશે. આ પદ 0 એટલે 0 ગુણ્યા કંઈ પણ 0 આ પદ 0. તો પાછા અહીંયા +2 છે. હું 2 વડે ભાગું તો a બરાબર 1 મને મળે. તો આપણે જે ધારેલું છે એ પદ કેવું બનશે? 3x - 1 છેદમાં
a એટલે કે 1, b એટલે આપણે મળ્યા -5 અને c એટલે મળ્યા 4. તો આપણું જે સંકલન હતું આ ત્રીજા દાખલાનું છે, અહીંયા તો બીજી વાર આપણે લખી દીધું. તો એ કેવું બની ગયું? આની જગ્યાએ હું આવું પદ લખું છું 1/x - 1 -5/x - 2. હવે મૌખિક વાત સાંભળજો. આ પહેલા પદનું સંકલન ઓછા બીજાનું વત્તા છેલ્લાનું. પહેલા પદમાં છેદનું વિકલન અંશ છે, બીજામાં જે હું 5 કોમન લઈશ તો અહીંયા 1 વધશે એટલે છેદનું વિકલન અંશ થશે. છેલ્લામાં જ્યારે 4 કોમન લઈ લો ત્યારે 1 વધે છેદનું વિકલન અંશ. એટલે હું ડાયરેક્ટ લખું છું log mod x - 1 પાછળો કોમન લઈએ તમને જો ન સમજાય તો પહેલા સંકલન આપજો, અચળ પદ કોમન લીજો, છેદનું વિકલન અંશ થાય છે કે નહીં નક્કી કરજો, પછી તમને સમજાઈ જશે. ચોથો દાખલો વિદ્યાર્થી મિત્રો તમે જાતે ગણજો. પાંચમો દાખલો અગાઉની છે નીચે બેકાર ઉપર એકાર એ પણ ચાલે. મારો હેતુ આવા દાખલા માટે આંશિક અપૂર્ણાંક કઈ રીતે કામ કરે એ સમજાવી છે આપણે. તો છેદના જેટલા પડે એટલા અવયવ પાડીએ, બે ના એવા બે ભાગ પાડીએ, સરવાળો 3 થાય, 2 એકા 2. ઉચિત છે તો આ નીચે 2 ઘાત ઉપર 1 ઘાત ઉચિત છે. બે અચળાંક આવશે, એક આના માટે એક આના માટે, એકદમ સહેલું છે. બે x બરાબર a કૌંસમાં લસા લીધો વિદ્યાર્થી મિત્રો. તો x બરાબર હું કેટલા લઈશ? તો શરૂઆતમાં હું x બરાબર -1 લઉં તો આ કૌંસ 0. -1 એટલે આ -2 થશે, આ 0 થશે. -1 લીધેલા છે એટલે b * 1, b બરાબર -2. x બરાબર -2 લેતા -2 લો તો a બરાબર 4 થાય. હવે વિદ્યાર્થી મિત્રો લખી છે આપણે જે ધારેલું છે પદ 2x છેદમાં x + 2 છેદમાં x + 1 બરાબર a એટલે 4 ના છેદમાં x + 2, b એટલે -2 ના છેદમાં x + 1. તો આપણું સંકલન કેવું બની જશે? એવું લખી શકાય એક પરથી. ચાર ના છેદમાં x + 2 આ માઈનસ વચ્ચે લખ્યા. બંને પદને સંકલન આપીએ વિદ્યાર્થી મિત્રો. પહેલામાં 4 કોમન લઈ લઉં, છેદનું વિકલન અંશ એટલે કે લોગમાં છેદ. એ જ રીતે બીજામાં બગડો કોમન લઈ લઈએ તો છેદનું વિકલન અંશ લોગમાં છેદ. આ રીતે ગણી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ 1 - x² છેદમાં x - 2x². તો ઉચિત પણ નથી, અનુચિત પણ નથી, સમાન ઘાત છે. સંકલનમાં સમાન ઘાત જ્યારે પણ આવે ત્યારે છેદમાં જેવું હોય એવું અંશમાં બનાવવાનું. તો સૌપ્રથમ હું એક કામ કરું છું, -2 છે એટલે હું 2 વડે ગુણ ભાગું. તમને સમજાઈ ગયું છે? એવું પણ કહી શકાય તમે એમ થાય કે આપણે મોટી ઘાતને આગળ રાખવા માટે માઈનસ વડે ગુણી નાખીએ તો ચાલે, ઉપર નીચે માઈનસ વડે ગુણ્યા. હવે તો ઉપર સહગુણક સમાન કરવા માટે આ છેદમાં 2 કોમન લેવા પડે અથવા તો 2 વડે ગુણીએ ભાગીએ. તમને સમજાઈ ગયું છે? કલમ લખવાથી અંશને 2 વડે ગુણ્યા સામે આવી ગયા છે. એક x બાદ કરીને ઉમેરી દે. તો તમે જાણો છો છેદ આપીએ તો
2x વર્ગ માઈનસ x છેદમાં 2x વર્ગ માઈનસ x પ્લસ x માઈનસ 2 ના છેદમાં 2x વર્ગ માઈનસ x. અહીંયા કેન્સલ થશે 1 વધશે. એક તૃતીયાંશ આ પદને પણ ગુણશે. પહેલા પદનું સંકલન થઈ જશે. હવે આ પદ ઉચિત છે. આવી રીતના આવ્યો પાડીને તમે આગળ વધો તો પણ ચાલે, અથવા તો તમને ખબર છે કે નીચે x ની 2 ઘાત હોય, 1 ઘાત હોય, ઉપર 1 ઘાત હોય, તો છેદનું વિકલન અંશમાં લાવવાનું હોય. છેદનું વિકલન કેટલું થશે? 4x - 1. તો ઈઝીલી મળી જાય એવું છે. 4 વડે ગુણો ભાગો એટલે મળી જશે. તો આપણે એ રીત અપનાવી છે. પરીક્ષામાં તમે ગમે તે રીતે ગણો વિદ્યાર્થી મિત્રો પૂરા માર્ક મળતા હોય છે, તો આપણે સહેલી રીત લેવાની. 4 વડે ગુણ્યા 4 વડે ભાગ્યા. તમે જોઈ શકો છો છેદનું વિકલન 4x - 1 એટલે આંકડામાંથી હું -1 એક જુદો પાડી દઈશ અને બાજુમાં -7 લખીશ, પણ p બીજા સ્ટેપમાં લખીશ is equal to 1/2 1 dx. થઈ જશે. છેદ આપી દે અને સંકલન પણ બંનેને આપશું અને 1/8 પણ બંનેને ગુણશે. ધ્યાનથી જોઈજો. 1/8 પહેલા પદને ગુણે છે. આ 1/8 આ માઈનસ છે એટલે માઈનસ રાખ્યા છે. 7 ને 6 રાખ્યા એનું પણ સંકલન આપ્યું 1/8 વડે ગુણ્યા. આનું સંકલન જાણો છો, આનું જાણો છો, છેદનું વિકલન સાથે લોગમૂળ છે. અહીંયા શું કરીશું? તો નીચે ભેગા પૂર્ણવર્ગ પદાવલી બનાવીશું. x વર્ગનો સહગુણક પૂર્ણવર્ગ નથી. આના કરતા ઓલા રસ્તે જઈ આવો તો વિદ્યાર્થી મિત્રો ઉલટાનું સહેલું પડે. કયો? આંશિક અપૂર્ણાંકની રીતવાળો રસ્તો અહીંયાથી લીધો હોય તો એ બી સીધા જ મળી જાય. પણ હવે આપણે આગળ ચાલ્યા જ છીએ તો એ રીતે ગણશું અને બીજી રીતે પણ તમને સમજાવી દઈશ. છેદનું વિકલન અંશ છે એટલે આપણે લખીશું d/dx 2x વર્ગ માઈનસ x છેદમાં 2x વર્ગ માઈનસ x. પૂર્ણવર્ગ પદાવલીમાં x નો સહગુણક પૂર્ણવર્ગ હોવો જોઈએ. તો આપણે બગડો કોમન લખીએ છીએ. 7 બાર લીધા, બગડો કોમન x વર્ગ માઈનસ x/2. અંતિમ પદ મેળવશું મધ્યમ પદનો વર્ગ એટલે x વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ x વર્ગ ઉડી જશે. 1/4 ની નીચે 4 નીચે જાય 1/16. 8 દુ 16 વિદ્યાર્થી ઉમેર્યા અને બાદ કર્યા. છેદનું વિકલન અંશ આપણે કેમ ઠેઠ સુધી આનું સંકલન નથી લખી નાખ્યા? તો અચળાંકની તકલીફ ન પડે એટલે એક સાથે લખીશું. અહીંયા તમે સંકલન લખો તો વત્તા સીધે લખવું પડે. છેલ્લે એક નવો અચળાંક આવે બંનેને ભેગા કરવા પડે. કોનો વર્ગ થાય? આનું વર્ગમૂળ આનું વર્ગમૂળ. નિશાની વચ્ચેના પ્રથમ પદનો વર્ગ પહેલો ગુણાકાર ગુણ્યા બે છેલ્લાનો વર્ગ. હવે બધાનું સંકલન લખીએ 1/2 એકડાનું x છેદનું વિકલન એટલે લોગમૂળ છેદ માઈનસ 7/16. આનું કઈ રીતે આવશે? તો 1/2a. a એટલે 1/4 log મોડ ઓફ x a x a. તમે જાણો છો x ની નિશાની નીચે બંને કેન્સલ થશે. is equal to 1/2x minus 1/4 minus 1/4. ચલો હવે
હવે આમ આ પદને એવું લખી શકાય log a minus log b. એટલે આમાંથી બે પદ ભેગા થાય વિદ્યાર્થી મિત્રો. આપણે જે ગણશું એમાં સહેજ જુદો જવાબ મળશે પણ છે બંને એક જ આ રીત અને બીજી રીત સાચી છે. હું બીજી રીત શું કહું છું તો આ પદનું સંકલન આંશિક અપૂર્ણાંકની રીતે કઈ રીતે થાય તે તમને સમજાવી દઉં. માત્ર આ પદનું સંકલન. તમે એ પદ આ રીત પણ લઈ શકો અહીંયાથી. તો x કોમન લો તો 2x 1dx કઈ રીતે ધારશું તો એક અચળાંકનો એક આડનો લસા લઈએ તો x બરાબર જ્યારે હું 1/2 લઉં ત્યારે આ 0 થશે 1/2 -2 લસા લઈએ -3/2 આ પદ 0 x ની જગ્યાએ 1/2 2 કેન્સલ b -3 x બરાબર 0 લેતા અહીંયા -2 આવશે અહીંયા તમે વિચારો 0 લઈએ તો a -1 પાછળ b વાળું પદ 0 થઈ જશે a બરાબર 2 તો આ પદ જે છે કેવું બનશે x - 2 ના નીચે x પ્લસ -3 ના નીચે 2x - 1. હવે એનું સંકલન જ્યારે કરવાનું છે આગળ 1/2 પડ્યા છે વિદ્યાર્થી મિત્રો એટલે આમ છગડીયા કૌંસમાં સંકલન આવશે. આનું જ્યારે સંકલન કરવાનું થાય હું એ ડાયરેક્ટ લખું છું તો અહીંયા બગડો કોમન આવશે અને છેદનું વિકલન હશે ને log મોડ છે. અહીંયા શું કરવું પડશે તો 2 વડે ગુણવા પડે ભાગવા પડે. 2 વડે શા માટે ભાગવા પડશે તો છેદનું વિકલન 2 થાય. ઉપર બગડો લાવવા માટે 2 વડે ગુણવા પડે ભાગવા પડે. તમે આમ 2 વડે ગુણો ભાગો એટલે છેદનું વિકલન અંશ બની જશે પછી log મોડ છે પ્લસ એવડો આગળ બગડો છે એ ગુણજો એટલે આગળનો જવાબ બિલકુલ સહેલી રીતે ગણી શકાય.